હાલો. હા. હવે આપણે સાહેબ આ રોડનું કામ ક્યારે ચાલુ થાય? આઠફોડી ચીખલિયા ભોલગામડા. ભાઈ અરે સરકારમાં મંજૂર કરાવી દીધો, ટેન્ડર થઈ ગયું, તમને ખબર છે કે નથી? પણ એ ટેન્ડર થઈ ગયું સાહેબ, પણ હવે કામ ભાઈ ક્યારે એના ચાલુ એના થાય એમ? સરકારના નિયમ પ્રમાણે હોય ને, એ સરકારની ગાઈડલાઈન પ્રમાણે થશે કામ. થવાનું જ છે, એમાં કઈ ફેરફાર નથી થવાનો. પણ એ ટેન્ડર રોડ ના. થવાનો છે. હા. રોડ આપણે ખાસ માથાકૂટ કરીને પોળો કરાવ્યો, મજબૂત કરાવડાવ્યો, ઈ ભાઈ અલગ ટેન્ડર બધું તો સાહેબ કરાવડાવ્યું. કરાયું એ ભાઈ એ બરોબર તો છે. થશે, ભાઈ થશે, તે ચિંતા કરો માં, થઈ જશે ટૂંક ચિંતા સમયમાં. અમારે સાહેબ કાયમ એ રસ્તે જવું હોય, ભાઈ હું કાયમ અમે પોતે એ એમાં રસ્તેથી રોદા હાલું છું ખાતા ભાઈલા. જઈએ છીએ સાહેબ. અત્યારે અમારી પોઝિશન એવી છે પણ ને અત્યારે. હું તમને કહું, સરકાર મંજૂર કરાવવામાં કઈ તમને આનંદ આવે છે કે નથી આવતો? હું બોલું એ એમાં ખોટું આનંદ બોલું છું? આનંદ તો આજ 6 મહિના પેલા મંજૂર થઈ ગયો હતો, એનો આનંદ આ તો હજી છ નથી મહિના ઉતરો મે સાહેબ. મહિનામાં મંજૂર થયો ને, મે મહિનામાં. હા એમ નહીં પછી આનંદ. ચોમાસું જાય. સાંભળો તમે પેલી વાત ભાઈ. હા. તમારું નામ શું છે? મારું નામ ગિરીશભાઈ. ગિરીશભાઈ, ક્યાં ગામના છો? તો ક્યાંથી બોલો છો? છાડવા વદરના. હા, તો ગિરીશભાઈ, તમને આની પ્રક્રિયા હોય કે નહીં સરકારની? એ પ્રક્રિયા તો સાહેબ આવી કેટલી વખત થઈ ચૂકી છે. અરે આ ભાઈ, આ પ્રક્રિયા નથી. આ થઈ કેટલી ટેન્ડર વખત થઈ પાસ હોય? થયો ને સાહેબ, એને એમ કે છે કે એનો અમુક ટાઈમ હોય કે આટલા મહિના દી ની અંદર કામ ચાલુ થઈ જવું જોઈએ, એટલું એમને ખબર પડે છે એમ. એટલે ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. હા. હવે એ ટેન્ડર પ્રક્રિયા પૂરી થાય ને એટલે હા. નેગોશિયેશન હોય, એ વિધિ ત્યાં સરકારમાં ચાલે છે. એ હા. વિધિ પતશે એટલે કામ શરૂ થશે. બરાબર. આ તો પાછી ચૂંટણીની ડેટ જાહેર થઈ જાહે તો ક્યાં બધાય જાહે જો પાછી. તમને એક એક વસ્તુનો મારે કઈ રિપોર્ટ ના આપવાનો. હું કઈ પટાવાળો નથી ને ભાઈ. પણ પટાવાળા તમને હું અમે ક્યાં પટાવાળો કહીએ છું તમે તમને? પટાવાળા છો? હા, તમને તો તમે અમારા એવી વાત કરો, તમને કહું ના પૂછો. આ બધા આ કાર્યકર્તાઓ અમારા પાર્ટીના. કાર્યકર્તાઓને બધાયને સાહેબ મેં મળી લીધું, બધાય વાત કરી લીધી. અરે ભાઈ, તમને કહું ને, સૌથી માથાકૂટ હું કરું છું રોડ માટે. કાર્યકર્તા જ કોઈ જવાબ નથી દેતા કે અમને નથી ખબર કઈ રોડ નું કામ ચાલુ થાય એમ કે છે. લ્યો એટલે બધાય. કાર્યકર્તાને એ ખબર છે કે હું માથાકૂટ હા. કરું છું. ખેતી ચાલુ થાય તો મને નથી ખબર. હજી તમને હું કહું, હા. પણ મંજૂર કરી આવ્યો છે, ટેન્ડર પૂરું થઈ ગયું. તમે હા. ટેન્ડર ની ખબર ન પડતી હોય તો કોઈ એન્જિનિયરને પૂછો સરકારના કે કોઈને ટેન્ડર પૂછવા નથી પ્રક્રિયા જવું પૂરી થઈ સાહેબ. ગઈ. આ એમ નહીં, આ જયારે ચૂંટણી આવે ત્યારે તો કોઈને પૂછવા નથી જતા કે અરે ભાઈ હવે આમાં આમાં ફેબ્રુઆરી શું મહિનામાં કરવાનું છે, સાંભળો સમજી ભાઈ, લ્યો. મારી ભાઈ ગિરીશભાઈ, મારી વાત હા. સાંભળો. ફેબ્રુઆરી મહિનામાં મેં મુખ્યમંત્રીને જે માથાકૂટ ચાલુ કરી ને, હા. માથાકૂટ નહીં, વિનંતી, હા. એને મંજૂર કરી દીધો. મે મહિનામાં મંજૂર થયો, જોબ નંબર આવ્યો. પણ એનો ચોમાસામાં કામ ન એનો સાહેબ થાય. કઈક રસ્તો તો સાંભળો તમે નીકળવો ભાઈ, જોઈએ ને રસ્તો એમ. બસ્તો નીકળશે અને હા. કામ શરૂ થશે. અમારું વચન તમને. બરાબર. હા. હવે અમે કંટાળી ગયા છીએ સાહેબ. અત્યારે તમે તમારી પરિસ્થિતિ છે અમે ને સમજી જેટલી લ્યો બાઇક લઈને ત્યાંથી નીકળીએ ને તો એમ થાય છે કે આના કરતા તો ધોરાજી કરાવી, સીધું મારી ડાયરેક્ટ વાત ભાઈ, ઉપલેટા મારી આવી વાત જવું સાંભળો. સારું, બરોબર. હવે એટલે ભાઈ, આ કરીએ છીએ ને કરાવીએ છીએ. થોડોક ભરોસો ને ધીરજ રાખો, હો? હવે એમાં સાહેબ ધીરજ રખાય એવું તો છે નહીં, બરોબર. પણ હું જો હવે સરકારના જો નિયમો ગામ તો તમે લોકોએ કે હું કાંઈ નહીં કરી શકું. એમની ગામ લોકોએ હવે નક્કી કર્યું છે કે આ વખતે જો રોડ નહીં થાય તો હા. કોઈ પણ જાતનું કોઈ મતદાનનો બહિષ્કાર થઈ જાય. બધું કોઈ મતદાન કરવામાં રાજી નથી આમાં, એટલું સમજી જો ભાઈ, લેજો હું સાહેબ તમને તમે. એટલું કહું છું કે હમ. રસ્તો થશે, થશે ને થશે. બરાબર. એ હા. સારી ક્વોલિટીનો પોળો, હા. વાઇડ, આ બધી માથાકૂટ કરી મંજૂર માત્ર ને માત્ર મેં કરાવ્યો છે. આ સમજી લેજો. એ તમે તમારી રીતે સાચા છો મંજૂર કરાયો પણ નહીં. ટેન્ડર, તમને ટેન્ડર ની ખબર નથી તો ટેન્ડર પૂરું થઈ ગયું, એનો મહિનો પૂરો થઈ ગયો ટેન્ડરિંગ નો. હમ. એ ટેન્ડર ની એજન્સી નક્કી થઈ ગઈ છે. એના નામ ગયા છે સરકારમાં નેગોશિયેશન માટે. એની હમ. પ્રક્રિયા હોય. ત્યાં એટલે નેગોશિયેશન પતે એટલે વર્ક ઓર્ડર નીકળે. હા, પણ વર્ક ઓર્ડર સાહેબ પછી કઈ 6 મહિના 7 મહિના તો ટાઈમ ન લાગે ને, એમ ભાઈ મારું મારા કેવું એમ. હાથમાં નથી. આ તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે ને, એની એક સિસ્ટમ હોય. હા. 26 કરોડ રૂપિયાનો મંજૂર થયો છે. ઈ તો ખબર છે, ઈ તો બધા સમાચારે સાંભળીએ છીએ. ઈ તો બધા આ હવે બધા ધીરજ કે છે રાખો ભાઈ. કે તમે મને ફોન કર્યા કરશો ને, હું આ ઉપર બાઈજા કરું છું ને, એટલે હમ. કઈ સમયમાં ફેરફાર નહીં થઈ શકે. હમ. આ એટલે તમે અંદાજિત. જેટલો તમને અંદાજ જેટલો તમને આક્રોશ છે ને સાહેબ હા. ગિરીશભાઈ, એના કરતા હા. 5 ગણા આક્રોશથી હું અહીંયા મુખ્યમંત્રીની ચેમ્બરમાં બોલી આવું છું. બરોબર. અને છતાંય સાહેબ એવું હોય તો તમે મુખ્યમંત્રીના નંબર સેન્ડ કરજો એટલે અમને એને ના વાત ના ના, કરીએ એમ. મુખ્યમંત્રીએ મંજૂર કર્યો, એને જ મંજૂર કર્યો છે ભાઈ. હા પણ તો આખી પછી. પ્રક્રિયા છે ને, એને હમ. એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ હોય, હમ. વહીવટી ડિપાર્ટમેન્ટ હોય, ત્યાં બધે પ્રોસેસ થઈને આવે બધું ત્યાં. હા એ તો ખ્યાલ છે બધી મને. હું એમ તો ભણેલ ગણેલ જ છું, મને બધી ખબર પડે છે. તો તમે સમજુ ને એજ્યુકેટેડ માણસ થઈ, તમે હા. સહકાર આપો ને, ધીરજ રાખો થોડી. એટલે સહકાર હવે સાહેબ ધીરજ નથી રખાય એવું. એટલે આ દસ ભાઈ ભાઈ, વર્ષનો હું કાંઈ પ્રશ્ન કરીશ. આજે તમે મને સમજી ફોન લ્યો. કર્યા કરશો ને તો હું હા. આશ્વાસન આપવા સિવાય, ડાઈ હા. વાત કરવા સિવાય કાંઈ કરી શકું એમ નથી. હમ. એટલે એની અંદાજિત પ્રક્રિયા સાહેબ પૂરી. આમ મહિનો દિવસ જેવા ટાઈમમાં કઈ કામ ચાલુ થશે એવું કઈ એમ મહિનો દિવસ પ્રક્રિયા? નહીં, આ ચૂંટણી પહેલા કરાવ. એના આજ હવારે તમને હું ઈશ્વર સોગંદ ખાઈને કહું છું, હવારે માથાકૂટ કરી મેં ફોનમાં. હા. હા. મેં તો આચારસંહિતા પહેલા મને વર્ક ઓર્ડર જોઈ.
બરોબર. નકર હવે એને તમે કે જેમ હવે મારી હારે ચૂંટણીનો બોલો છો ને, બહિષ્કાર થાય એમ છે સાહેબ. હવે આ ઈ છેલ્લું તમે આ ઈ ઈ જો વસ્તુ છે. ઈ હું નથી કઈ બોલવા માંગતો. એમ ચૂંટણી નહીં, તમે એને તો કહી શકો ને, ઉપર મુખ્યમંત્રીને તો રજૂઆત કરો ને કે હવે પબ્લિક મુખ્યમંત્રી ને. મુખ્યમંત્રી મારી જેટલી હું કરું છું ને માથાકોટ, એટલે હા મુખ્યમંત્રીના અધિકારીઓને ખખડાવે છે. હા, એટલે એને કે હવે અહીંયા મતદાનનો બહિષ્કાર થાય એવી પોઝિશન થઈ ગઈ છે એમ. ભલે હાલો બરોબર. ખવડાવો. હા. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.